બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે પડદીનું ગેઝિંગ લેતા જોઈશું. તો જેમ આપણે પહેલે યોગ સ્ટીચ કરી લઈએ છીએ એટલે પૂરું યોગ આપણે સ્ટીચ કરી લેવાનું છે. એના પછી પડદીના અંદર વન સાઈડ પર આપણે પૂરી સિલાઈ કમ્પ્લીટ કરી લેવાની છે. હવે આપણે ગેઝિંગ આપીશું. એકદમ ઇઝીલી મેં બતાવીશ, જેનાથી આપ સ્ટીચ કરી શકો છો. આપણે જે કાપા મૂકીએ છીએ 3 કાપા, તો આ શોલ્ડર ટુ શોલ્ડરનો જે પાર્ટ છે એ લેવાનો છે. આપણે અહીંયા કટ કીધું છે એ વાળો શોલ્ડરનો પાર્ટ છે અને સેકન્ડ પાર્ટ આપણો સ્ટીચવાળો રહી છે. તો આપણે કયો પણ વન પાર્ટ લેવાનું છે. મશીનની સિલાઈ છે આપણે મોટી લેવાની છે. આ જે છે આપણે શોલ્ડરનો પાર્ટ છે. હવે જો આપણે આવી રીતના મૂકી દેવાનું. થ્રેડ આપણે થોડોક મોટો અહીંયા પણ રાખવાનું છે, જેનાથી આપણે સ્ટીચ કરી ને પછી આપણે ગેઝિંગ લેવાની હોય છે તો એકદમ ઇઝી પડે છે. જેમ આપણે રાઉન્ડ શેપ છે એમ જ આપણે લેવાનું છે થોડું. શોલ્ડરથી કે મિડલનો જે કટ છે આપણો એ ફર્સ્ટ આવશે. આ ફર્સ્ટ રહ્યો આપણો. હવે અહીંયાથી કે સેકન્ડ આપણે શોલ્ડરનો સાઈડ લઈએ છીએ પાછું. તો પૂરું કન્ટિન્યુ આપણે સ્ટીચ કરવાનું. સેકન્ડ શોલ્ડરનો પાર્ટ આવ્યો. હવે જ આપણે સ્ટોપ કરી દેવાનું. થ્રેડ આપણે થોડોક લોંગ કટ કરીશું અહીંયા. એવી જ રીતના આપણે આ શોલ્ડરથી કે ઓલા શોલ્ડર સુધીની સ્ટીચ કરી લઈએ છીએ. સેકન્ડ સાઈડ પર પણ જે મેં બતાવી વન શોલ્ડર તો સેકન્ડ શોલ્ડર સુધી આપણે પૂરી સિલાઈ કરી લેવાની. શોલ્ડર જે છે એના બે શોલ્ડરના વચ્ચે જ્યાં મેચ થાય છે તો આપણે થોડું ડિસ્ટન્સ રાખીએ છીએ. બંને સાઈડ પર એવું જ કીધું છે. અને બાકી પૂરી આપણે સ્ટીચ કરી લેવાનું. હવે આપણે આને ઊંધું કરી દઈએ છીએ. આપણે અહીંયા ગેઝિંગ કરીશું. દાજ આપણો વન થ્રેડ છે આ પાછળનો, લઈને આપણે આને ખેંચવાનું. અધર હાથથી ખેંચો કે તૂટી ના જાય દોરો આપણું. આ ફર્સ્ટ શોલ્ડર તે સેકન્ડ શોલ્ડર સુધી આપણે આવી રીતના ગેઝિંગ ખેંચવાની છે. શોલ્ડર પાસે આવીને બરાબરથી આપણે એને હવે સેટ કરવાનું. થઈ ગયું.
આપનો પડદીનો પાર્ટ લેવાનો. ગેઝિંગ કરીશું તો આપનો આ પાર્ટ જે છે ઊંધો રહેશે અને આ પાર્ટ આપનો સ્ટ્રેટ આમ અંદર જશે. અહીંયાથી આવી રીતે એને અંદર જવા દેવાનું. આપને વન સાઈડનું બતાવું છું. સેકન્ડ સાઈડ પર પણ સેમ ગેઝિંગ ખીંચવાની છે. આ આપનું શોલ્ડર 1 અને આપનું શોલ્ડર 2 છે. અહીંયા આપણે જે સિલાઈ કીધું એ વાળો પાર્ટ, આ સાઈડ પર આપણે જે કાપો મૂકેલો એ વાળો પાર્ટ. હવે રીતના ખૂબ મેચ થવું જોઈએ. તો આપણે જોઈ લે કે આપનું સર્કલમાં બરાબર છે. તો આપણે અહીંયા એને મેચ કરવાનું પૂરું. આ ઊંધું રહેશે ને અંદરનું સીધું રહેશે. અહીંયા આપણે કાપો લીધો છે તો એ કાપાથી આપણે મેચ થવું જોઈએ. પછી પાછું આપણે સેકન્ડ સાઈડ પર પણ જોઈ લઈએ છે. મેચ ના થાય તો થોડુંક આપણે ખેંચી લેવાનું. આવી રીતના વન પાર્ટ આપણો રેડી થઈ ગયો. તો આપણે સેકન્ડ પાર્ટ પણ બરાબર તેવી રીતના કરી લઈએ છીએ. અને આપણે સ્ટીચ કરીને બી મેં બતાવું છું કે ઇઝીલી આપ સ્ટીચ કેવી રીતના કરી શકો છો. ये आपने શોલ્ડર ટુ શોલ્ડર ટૂંકના શોલ્ડર રહે છે એ આપણે અહીંયા મેચ કરવાનું છે. આવી રીતના આ કાપો આપણે ફર્સ્ટ અહીંયા મેચ કરીશું. અહીંયા મૂકી દેવાનું. હવે આપણે સિલાઈ કરીએ છીએ. સિલાઈ છે આપણે પૂરી સર્કલમાં આવશે. સ્ટીચ કરવા પહેલાં પણ વન ટાઈમ આપણે ચેક કરી લેવાનું કે આપણા 2 કાપા મેચ થાય છે કે નહીં. આ સિલાઈના સાથે આ સિલાઈ આપણે આવવી જોઈએ. બંને આપણું સાથે જ નીચેનું અને ઉપરનું બંને આપણું સાથે રહેવું જોઈએ સ્ટીચ કરવાના ટાઈમ પર. આપણો ફર્સ્ટ કાપો અહીંયા મેચ થઈ છે. એટલા જ આપણે શોલ્ડર ટુ શોલ્ડર મેચ કરી ને સેકન્ડ પાર્ટ પર સ્ટીચ કરી લેવાનું છે. ગેઝિંગ બરાબર જોતા જવાનું, ખેંચીને સેટ કરવાનું, એના પછી આપણે સ્ટીચ કરવાનું. કેમ કે એક બાજુ પછી વધારે કમ એવી રીતના રહી જાય તો બરાબર એનો લુક નહીં આવે.
આપણું હવે સેકન્ડ શોલ્ડર આવી ગયું છે અહીંયા, એને આપણે મેચ કરવાનું. બરાબર સિલાઈ પર સિલાઈ આવવી જોઈએ. આ ફર્સ્ટથી સેકન્ડ શોલ્ડર કમ્પ્લીટ થયું. હવે સેકન્ડથી ફર્સ્ટ શોલ્ડર આપણે મેચ કરવાનું છે. સેમ આપણે એવી રીતના જ પૂરું ગેઝિંગ કરીશું. પૂરી આપણે ગેઝિંગ કમ્પ્લીટ થઈ ગઈ. આપણે ડબલ સિલાઈ બી કરી લેવાની. એના પછી આપણે જે ગેઝિંગની સિલાઈ છે, જે આપણે મોટો સિલાઈ કીધી હતી એ વાલો લઈને આપણે અહીંયા એને ખેંચી લેવાનું. આ જે સિલાઈ છે આપણી મોટી, દોર આપણે જે મોટો રાખેલો એ વાલી થ્રેડ આમ ખેંચી લેવાનું. આખો થ્રેડ નીકળી ગયો. આપણે જે ગેઝિંગનો થ્રેડ હતો એ પૂરો આપણે નિકાળી દીધું છે આપનો સિલાઈનું, જેનાથી એની ફિનિશિંગ હજી ફાઇન આવે છે. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ. કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન.